તો સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે, જે ખાસ કરીને માસૂમ બાળકોને પોતાના શિકાર બનાવી રહ્યો છે। પંચમહાલ જિલ્લા સહિતના વિસ્તારમાં આ વાયરસના શંકાસ્પદ કેસોથી ભારે ફફડાટ ફેલાયો છે। ગોધરાના મણિપુર ગામેથી વધુ એક બાળકનું આ વાયરસથી મોત થયું છે। બાળકને અચાનક તીવ્ર તાવ આવ્યો, તેની સાથે જ શરીરમાં ખેંચ આવવાની શરૂઆત થઈ, જે ચાંદીપુરા વાયરસના મુખ્ય લક્ષણો માનવામાં આવે છે। તેની તબિયત લથડતા તેને તાત્કાલિક ગોધરાની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, પરંતુ ત્યાં તેની સ્થિતિ ગંભીર જણાતા ડોક્ટરોએ તેને વધુ સારવાર માટે અમદાવાદ રિફર કર્યો હતો, પરંતુ અમદાવાદ પહોંચે તે પહેલા જ રસ્તામાં જ તે બાળકે દમ તોડી દીધો। આ ઘટના સાથે જ પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી અત્યાર સુધી 3 બાળકોના મોત થયા છે।